દેવી પૂજક સમાજનું અપમાન થાય છે ગમે ત્યારે એમ. જય માતાજી. હરિભાઈ સુડાસમા. જય માતાજી ચેતનભાઈ. જય માતાજી અજીતભાઈ. જય માતાજી. દેખાય છે તમને? નહીં દેખાતું. મારું ચિત્રમાં મારું આવે વિડીયો પણ તમારો નથી. એ વાંધો નહીં. આપણે ચેતનભાઈ અત્યારે ચર્ચા એ કરવાની છે હા હા કે આમ આપણું જાતિનું અપમાન બહુ થાય છે, બરાબર? હા. અને પુસ્તકોમાં એવું છાપવામાં આવે છે બધું. હા. પુસ્તકોમાં છાપવામાં આવે છે એવું બધું કે આજથી 100 વર્ષ પહેલા બધી જ્ઞાતિઓ હતી ને, અને અત્યારે બધી જ્ઞાતિઓની અંદર એ બધી ખામીઓ છે એમ. નથી એવું નથી એમ. પેલા તો અજીતભાઈમાં જોઈએ ને તો જો કોઈ એમાં મેં તો સવારે વિડીયો તમારો જોયો અને આ પુસ્તક જોયું. હા. અને એક ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ અધિકારી ઉપર હોદ્દા ઉપર એ લોકોની માનસિકતા એવી છે કે આ લોકો આટલી ચુસ્ત ને આટલી અને એવા બધા એને પુસ્તકો છાપ્યા છે. બરોબર. હા. તો સામાન્ય માણસો શું વિચાર કરે? ખરેખર કોઈ પણ વ્યક્તિ સમૂહ કે સમાજનું અપમાન થાય કોઈ પણ રીતે વ્યાજબી નથી. હા. આના માટે બને તો શક્ય હોય તો કાયદેસર કાર્યવાહી થવી છે. કારણ કે આવું વારંવાર પગે લાગે, ભૂલ કરે માફી માંગે, છોડી મૂકવી, ભૂલ કરે માફી માંગે, છોડી મૂકવી, ભૂલ કરે માફી માંગે, છોડી મૂકવી. આ સિલસિલો ઘણા વર્ષોથી ચાલુ છે. હા, ચાલુ છે. સાચી વાત. એટલે આવી બધી બાબતમાં આપણે બહુ એમ કે ધ્યાન રાખવું જોઈએ છે. કારણ કે વારંવાર જે તે કોઈ અમુક ટીવી સિરિયલો, અમુક રાજકીય ક્ષેત્રે, અમુક હાસ્ય કલાકારો, અમુક સોશિયલ મીડિયા એક્ટિવિટી, અમુક સામાન્ય લોકો, અમુક આવા શિક્ષિત કક્ષાના જો લોકો પુસ્તકમાં હોતા આવી વસ્તુ આપી દેતા હોય તો એમાં પોતાનું સ્વાભિમાન ક્યાં રહ્યું આમાં? અને હરેક વ્યક્તિને પોતાનું સ્વાભિમાન અજીતભાઈ વાલું જ હોય ને. આપણો સમાજ છે તો આખો સમાજ તો ખરાબ નથી હોવાનો. એ 100-150 વર્ષ તો સામાન્ય પરિસ્થિતિ ઘણા બધા સમાજો એવા પસાર થયા હતા જેની પરિસ્થિતિ ઘણી ખરી એવી હતી, પણ હવે તો ઘણું વસ્તુ પરિવર્તન થઈ ગયું. સમાનતાથી હાલવા મળ્યા તો હજી પણ માનસિકતા નથી બદલતા જે લોકો. એ લોકોની બહુ એમ કે માનસિકતા છે. એના કારણે ભવિષ્યમાં લોકો એકતાનો ન થઈ શકે. આ મમતા સમાનતાની વાતો કરે છે કે દરેક સમાજને સમાનતા આપવી જોઈએ, અને એક બાજુ આવી માનસિકતા રાખે છે. કરવાનું શું? ચેતનભાઈ, સાચી વાત છે. એમની માનસિકતામાં જ એવું આપણી જ્ઞાતિ પ્રત્યે અરુચિ ભાવ હોય, અને એક જ્ઞાતિને તિરસ્કૃત રીતે જોવામાં આવે એ રીતનું વર્તન હોય છે આપણી જ્ઞાતિ સાથે. જોવે ત્યારે આમ સામે આવીને માનો કે કોઈ થોડોક ગરીબ પરિસ્થિતિમાં હોય, કોઈ સુખી હાલ માણસ હોય આપણા સમાજમાં, કોઈ મજૂરીઓ માણસ હોય, એને જોઈને ડાયરેક્ટ એમની અંદર માનસિકતા આવે કે આને આવી રીતે બોલાવવું છે મારે. એટલે ચેતનભાઈ, હું તો અહીંયા ગામમાં રહું છું એટલે મને ખ્યાલ છે કે ડગલે પગલે આવું બધું સાંભળવા મળે છે. હા. ના, અવાજ ઉઠાવવો જ જોઈએ. વારંવાર આવું થયું તો કેટલીક વાર સહન કરવું જોઈએ અજીતભાઈ. આમાં આપણે તો શું અને કે દર વખતે મોટું મન રાખીને માફ કરી દઈએ, દર વખતે મોટું મન માફ કરી દઈએ, એકથી બીજો, બીજેથી ત્રીજો, એટલે સતત આ સિલસિલો ચાલુ રહેશે. હા, સાચી વાત છે. અને આના હિસાબે સમાજમાં આત્મસન્માન બી ઘવાય છે. યુવાનોમાં હવે
આ બધું હા બહુ કે આ જે આવનારી પેઢીના માનસ ઉપર શું અસર થાય કે પુસ્તકોમાં લખ્યું છે એ સાચું છે. સાચી વાત છે. હા એટલે ભવિષ્યમાં જે કઈ આ સમાજ છેવાડાના વંચિતો માણસો રહ્યા એ જે સુધારવા કરે છે, જે કઈ એની જે કઈ ઢબ છે, જે કઈ એની ક્રેડિટ છે એ સુધારવા માંગે છે, હરેક સમાજની હરોળમાં ઉભા રહેવા જીવન જીવવા માંગે છે, સમાનતા કરવા માંગે છે, પણ એને અડધું તિરસ્કાર અને વારંવાર અપમાન કરવું તો એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. હમ. એવું મારું માનવું છે. ચેતનભાઈ, પુસ્તકો જી જી બોલો. પહેલાના જોઈએ કે અત્યારે જોઈએ? હા, પુસ્તકો આપણે પહેલાના જોઈએ કે અત્યારે જોઈએ, એની એ જ લીટી છાપે છે ગમે એમાં લખીને. હા હા એનું ઈ જ આવે છે કે દીવ વાઘરી સમાજ આવે છે. હા, પણ કોઈ પણ સમાજનું આપણે એક સમાજની વાત પણ કોઈ પણ સમાજ વિશે ઘસાતું બોલવું એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. કારણ કે આત્મસન્માન હવને વાલું છે. આજે હા છેવાડાનો માણસ છે હાવ, તો પણ અત્યારે સાચી વાત. શિક્ષણ મેળવે, રોજગારી મેળવે, હરેક સમાજને હારે સુધરવા માંગે છે, રહેવા માંગે છે, તો પછી હમ આવીને આવી રીતે તિરસ્કાર કરશે તો દરેક સમાજ હમ કેવી રીતે એકતાના પંથે જોડાય છે કે સમાનતા રહેશે. સાચી વાત છે. એટલે અને કોઈક અજાણો, કોઈક અશિક્ષિત માણસ હોય કે કોઈ ટૂંકી બુદ્ધિ નો માણસ હોય, વ્યક્તિ હોય, એવું ભૂલ કરે તો એ તો સમજ્યા કાલો ભાઈ એની લાંબી બુદ્ધિ વિચાર શ્રેણી જાજી ન હોય, પણ એક હમ શિક્ષિત ને કઈ કક્ષાનો વ્યક્તિ જે આવડી મોટી ભૂલ કરે છે, સાચી વાત છે. એવો માણસો ભૂલ કરે એટલે મારા ખ્યાલે આ ભૂલ જાણ જોઈને અજાણથી નથી થઈ, બાકી જાણીને કરવામાં આવેલ. કારણ કે શિક્ષિત આટલી કક્ષા નો માણસ હોય તો વિચાર કરવો જોઈએ ને કે ભાઈ કયોને હા સમાજ હા વિશે ઘસા તમારે ન લખાય. હમ. હજી થોડોક સમય પેલા આપણે મનસુખભાઈ એક પુસ્તક વાળાને ફોન કરીને હા હા હા, એમને ફોન કર્યો હતો. પુસ્તક રદ કરાવી. હા, હા એટલે અને અત્યારે આ પાછું આ તો ગુજરાતની લોક સંસ્કૃતિ બરાબર. હા અત્યારે આપણો દેવી સમાજ પૂર્ણ રીતે જાગૃત હોય, સરકારની સાથે હોય અને શિક્ષણ અને પ્રગતિ તરફ આગળ વધી રહ્યો હોય એવા સમયે અત્યારે સંસ્કૃતિના પુસ્તકો છપાતા હોય એના અંદર તો થોડો ઘણો ફેર થવો જોઈએ ને, એને એ જ લખ્યું કે વાઘરી સમાજ આવો હશે. હમ. અત્યારે અમુક જે કઈ તરસોડાયેલો વર્ગ રહ્યો, શોષિત હમ અને પીડિત જે કઈ વર્ગ રહ્યો, વર્ષોથી જેની સતત અવગણના થતી હોય છે, જે તિરસ્કાર થતો હોય અને જે કઈ કાયમિક માટે હળદૂત થતો, એવા લોકોને હૂફ આપવી જોઈએ, એવા લોકોને સ્વરોજગારી ધંધા વાણીમાં કે કોઈ એને આત્મસન્માન બીજું કઈ ન આપીએ કઈ નઈ, આત્મસન્માન તો એને સન્માન તો આપવું જોઈએ કે નહીં. હમ હમ, સાચી વાત. કારણ કે કોઈ પણ ભાવનાત્મક રીતે જે વ્યક્તિ જોડાય છે એ રાષ્ટ્રીય હિતમાં છે. હમ. અને જેવી આવી અંદરો આંતરિક વિખવાદો ઉભું કરવાની જે કઈ આ કરી રહ્યા હોય તો એ કોઈ પણ હમ સંજોગોમાં વ્યાજબી નથી. અજીતભાઈ, હમ. અને આવી રીતે પુસ્તકો છાપીને અને અડધું શું કોઈને સુધારવાનો મોકો જ નહી દેવાનો. માનો કે 100 વર્ષ કે 150 વર્ષ પહેલા જયારે એ જે તે પરિસ્થિતિ હશે તો 100-150 વર્ષ પહેલા તો ઘણા બધા સમાજો એવા હતા જે હાવ પછાતો અને ઘણો ફેરફાર હતો. અને પરિવર્તન હમ સંસારનો નિયમ છે. સમય જાય એમ પરિવર્તન તો હરેક સમાજ, હરેક વ્યક્તિમાં આવતું જ હોય છે. તો એને એ સાચી વાત. દ્રષ્ટિથી પેલા આદિમાનવ હતા તો શું અત્યારે માણસોને આદિમાનવની દ્રષ્ટિએથી જોવામાં આવે? હમ. ત્યારની જે કઈ અત્યારે સોશિયલ મીડિયાનું છે, અત્યારે કોમ્પ્યુટર જમાનો છે, તો અત્યારે એ સમયમાં હમ કેટલી ઊંચી પોસ્ટ વાળા સારું કામ કરવા વાળા છે, તો એનું એને નોંધ લેવી કે ભાઈ આવી બધી વસ્તુ સાચવીને કોઈ પણ સમાજને ફસાતું કે કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એને ઠેસ પહોંચે એવું ન કરાય. હવે આમ સાચી નામ તો સમજાય તો ઘણું થાકી ગયા. આ લોકો માટે કાયદેસર કાર્યવાહી થાય ને તો સીધા હાલ છે, મારું તો એવું હમ માનવું છે. અને મારું એવું માનવું છે ચેતનભાઈ કે સરકારે થોડુંક ધ્યાન આપવું હા, જય પડે. માતાજી ભાવેશભાઈ હળવદિયા, જય માતાજી અનિલભાઈ શેખલિયા, સૌ મિત્રોને જય માતાજી. મનસુખભાઈ મીઠાપરા, જય માતાજી.
આપણે એકતા નથી. હા મનસુખભાઈ, એકતા નથી જ વસ્તુ મોટી છે ને. એકતામાં જ તાકાત છે. કોઈ પણ સમાજમાં એકતા હશે ને તો કોઈ પણ આવી રીતે જે આવી લખી નાખે નહીં, લખી નહીં શકે. ચેતનભાઈ, આપણી લાગણી નહીં દુભાઈ. જ્યાં દુઃખ કે વાઘરી સમાજનું અપમાન થાય ને ત્યાં હા. આપણે આપણા સમાજની જાગૃતિ અને એકતા કામ આવે ને. હમ. બરાબર ને? તો કે થોડા જાજા અંશે સમાજમાં જાગૃતતા આવી છે, એકતા પણ આવી છે. સમાજમાં શિક્ષણનું પણ સારું એવું એમ કે પરિવર્તન થઈ રહ્યું છે હળવે હળવે, અને સમાજ કરવટ બદલતો એવું આપણે લાગી રહ્યું છે. હા પેલા જયારે આપણે 10 વર્ષ પહેલા થોડી આપણે જાગૃતતાના જે કઈ સમાજ જાગૃતતાના નાના મોટા પ્રયાસો કરેલા, એનું ફળ સ્વરૂપે આજે વધતા ઓછા પ્રમાણમાં તફાવત તો છે. એ 100% વાત છે. પણ હજી વધુમાં વધુ સમાજ જાગૃત થાય, એકતા બંધાય અને આંતરિક વિખવાદો ભૂલીને અને સમાજ એક આવે તો એમાં ઘણો બધો બેનિફિટ સમાજને રહે છે. કારણ કે વારંવાર જે કઈ અપમાન કરવામાં આવે છે જીતભાઈ, ત્યારે એક વિખરાયેલો સમાજ છે, અતિ પછાત છે, જે પોતાની રોજીરોટી કમાઈને અને ગુજરાન ચલાવે છે, એવા લોકોને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે સક્ષમ હોય, આક્રમકતા વાળો હોય, શિક્ષિત હોય અને બધી રીતે સક્ષમ હોય તો એનું કોઈ નામ ન લઈએ કે શું લેવા, કે ત્યાં તો તકલીફ પડે. તકલીફ પડે. અને આ જે કઈ નાના સમાજો છે એને આવી રીતે અડધૂત કરે તો ત્યાં કોઈ અવાજ ઉઠાવવા વાળું હોય નહીં, એટલે એનો મિસયુઝ કરવામાં આવે છે, મારું સ્પષ્ટપણે માનવું છે. સાચી વાત છે. બોલો બોલો. હવે આમાં તો સમાજની એકતા, સમાજના આગેવાનોની એકતા અને સરકાર તરફથી થોડોક આપણને સાથ સહકાર હોવો જોઈએ, મારું એવું માનવું છે. જેથી કરી સરકાર થોડીક હિંમત આપે, સરકાર થોડીક મદદમાં આવે. અને બીજું કે કોઈ કાયદો એવો આપણા સમાજ માટે એવું કોઈ કાયદાનું ઘડતર થાય, જેમ કે દલિત સમાજને એટ્રોસિટી જેવી કાયદાનું એમને કાયદો મળેલો છે, એવું કઈક હોય આપણા સમાજ એમાં માટે. શું છે કારણ કે અજીતભાઈ, હા, વાત બરોબર છે આપની, વાત બરોબર છે કે આપણા સમાજ માટે પણ કોઈ કાયદો હોય કે આપણા સમાજ માટે કોઈ એવું હોય તો વારંવાર જે કઈ આપણે તો અપમાન બને સહન નહીં, કરવાનું આવે છે એ ન પછી થઈ સુધાર. શકે. વાત સ્વાભાવિક અને સાચી છે. પણ હા, એના માટે શું કરવું પડે, શું પ્રયાસો કરવો પડે કે સમાજમાં ગહન ચિંતન હોવું જોઈએ, મંથન હોવું જોઈએ, અને સમાજના આગેવાનો છે, સમાજના જાગૃત વ્યક્તિઓ છે, એને તત્પર રહી અને સમાજની એકતા કઈ તરફ થાય, સમાજ માટે શું કરી શકીએ, સમાજમાં શિક્ષણ કેમ વધે, સમાજની એકતા કેમ જળવાઈ રહે, સમાજમાં સંગઠિત કેમ થાય, આપણે જે કઈ ભાષા રહી, આપણી વેદના રહી, એને ભાષા કયા પ્લેટફોર્મથી આપી અને સરકાર સુધી આપણો અવાજ પહોંચે કે ભાઈ આ લોકોને ખરેખર આ જરૂર છે. ત્યારે કોઈ પણ બાબતતા કે કોઈ પણ વ્યક્તિ સમૂહ કે સમાજનું કોઈ પણ પ્રશ્ન હોય તેને જયારે ભાષા અપાય છે ત્યારે એનું નિરાકરણ આવે છે. જો ભાષા જ નહીં અપાય તો ઘરના ખૂણે આપણે ગમે એટલા રડશું તેનું કોઈ મિનિંગ રહેવાનો નથી. ચેતનભાઈ, કેમ આ લાગે આપણે ગામડે હું ઘણી વાર સાંભળું તો હકીકત મનની અંદર એટલું દુઃખ લાગે છે, આઘાત લાગે છે કે પણ હું છે કે આપણા સમાજની એકતા નો ન્યાય પાછા પડી ગયું. ઘણી જગ્યાએ આપણે સામે જવાબ તો આપી દઈએ છીએ, પછી બની થઈ જાય છે, પણ બધી જગ્યાએ રોકી નથી શકાતું આપણે જેવું બધું. હા, આમાં શું છે કે ક્યાંક અમુક વસ્તુમાં અમુક વસ્તુમાં કોક અંશે આપણે પણ ઉણા ઉતરીશું. હા હા, આવી બધી બાબતમાં માણસોને લોકોને કહેવાનો મોકો ક્યારે મળે છે? સાચી વાત. મહેશભાઈ, અનિલભાઈ, જય માતાજી, સૌને જય માતાજી. થોડીક ચર્ચા કરી લઈએ પછી વિગતવાર સૌના નામ જો આપણે વાત કરીશું. એટલે ક્યારે મોકો મળશે કે માનો કે હવે ઘણા જે કઈ જાગૃત નથી, બરોબર, લગર વગર રહેવું,
પછી શિક્ષણ મેળવી કે એવા હોય છતાંય શિક્ષણમાં છોકરાઓને ન આપે. જેનથી દરેક સમાજારે આપણે વસવાટ કરીશું, દરેક સમાજારે રહીશું, વર્તન કરીશું, તો આપણે માનો કે અત્યારે થોડા જજા વધતા ઓછા પ્રમાણમાં યુવાનો જાગૃત છે. તો એનું કારણ શું છે? થોડુંક શિક્ષણ મેળવેલું છે. દરેક સમાજારે આપણે ધંધો વ્યવસાય કરતા શીખ્યા, બેસતા શીખ્યા, અને રોજગારી મેળવે એટલે બધાનું આપણું નથી કેતા આપણે આપણી ભાષામાં કાઠિયાવાડીમાં કે જેવો સંગ એવો રંગ લાગે. પછી બીજું ચોખાઈ, સ્વચ્છતા જાળવવી. હવે માનો કે ઘણા જણા કે ભાઈ અમે ગરીબ માણસો ને હાલે, તો એમાં નાવામાં કઈ લાખો કે કરોડો રૂપિયા જોઈએ છે? 10 રૂપિયાનો સાબુ હોય, 10 રૂપિયાનો સાબુ 8 દિવસ ચાલે એક વ્યક્તિને મિનિમમ. 1 રૂપિયાનું શેમ્પુ જોઈએ, એક માવો કે ફાકી મસાલા ખાય એટલો ખર્ચો થાય છે. મસાલા આમ તો 40-50 રૂપિયાના અમુક ખાઈ જાય છે, બરોબર? તો પછી આપણે કહીએ કે ભાઈ તમે નાહવા ધોવાનું કાકા ભાઈ અમારા ગરીબ માણસને હાલે, બરોબર? પછી કપડા સામાન્ય જેવી આપણી પરિસ્થિતિ પ્રમાણે ફાટલા પેટે આપણે પેલા સીવી લેતા કે અમારા ગરીબ માણસોને હાલે. એટલે સોય દોરો તમે 10 રૂપિયાનો લ્યો તો આખું વરસ હાલે તમારે સીવવામાં. એટલે આવી નાની બાબતતા રહે છે. અને અમુક વસ્તુ જે કઈ હવે માનો કે વખા કજિયા ડખા કોઈ નાની મોટો પ્રશ્ન હોય તો કા સાની હોટેલે બેહીને વખો કરવો, કા મોટો ગાર્ડન હોય એમાં બેહીને વખા કરવા, કા ક્યાંક સિવિલ હોય ન્યા કરવા, કા કોર્ટ હોય ન્યા કરવા, ન્યા ગુંડલા વળીને કરવા. તો દરેક સમાજ જોવે એમ તક આ લોકોની આવી વાતમાં ભલે જે કઈ હોય કે ન હોય, પણ આપણી જે ઇજ્જત રહી, જે આપણી ચર્ચા રહી, આપણે જે કઈ મામલો હોય તો એ બધું જાહેર કરવાનો શું મિનિંગ કયો? બરાબર છે, સાચી વાત છે. એટલે આ બધી જે વસ્તુ થાય છે ને, હવે નહીં જે બાબતમાં ઘણી બખાડા રોડ ઉપર થતા હોય, જાહેરમાં ઘણી વાર થતા હોય, તો ન્યાય એક જ નથી હોતા, 100, 200, 500 માણસો હોય છે. દરેક એક વ્યક્તિ કઈક સમાન નથી હોતો, બધા જોવા વાળા લોકો. એટલે ચેતનભાઈ આપણી સ્વમાન માટે, જાતિના સ્વમાન માટે, જાતિના સ્વાભિમાન માટે લડત તો ચાલુ રહેશે, પણ સાથે સાથે આપણે સમાજમાં એ બદલાવ લાવવો પડશે અને સુધારો વ્યવસ્થા આપણે પોતે એવી બનવી પડશે કેપેબલ કે આપણે સામેવાળાને કહી શકીએ. હા, આપણે સ્વાભાવિક રીતે આપણે ઘણી વાર સાંભળ્યું છે અજીતભાઈ, આપણે એવું નથી કહેતા કે ભલે આપણે સામાન્ય પરિવારમાંથી જ આવીએ છીએ, પણ આપણું આચાર વિચાર ને વાણી સારી રીતે હશે. કોઈ પણ જગ્યાએ તમે બેસ્યો તો લોકો તમારી આદર સન્માનથી જોશે, ભાવથી વાત કરશે, અને અમુકને આપણે કહેશો તમે કઈ ગણે ગાત એટલે તમે એ ન હોય એવું ઘણી વાર અનુભવ ત્યાં થશે આપણે દરેકને. શું લેવા કે આપણો આચાર વિચાર ને વાણી સારી હોય એટલે લોકો આપણને અપનાવવા દે છે, પણ આપણે એ રીતે રહેવું પડે ને. એટલે મારું એમ કેવું છે ક્યાંક ને ક્યાંક થોડી જાજી આપણા વાળાની પણ ઉણપ છે. ત્યારે કહેવાનો મોકો મળે છે. સુધારિત વ્યવસ્થિત રીતે રહ્યો તો દરેક વ્યક્તિ ઘણા જાજા ભાગે પ્રમાણમાં લોકો આપણે હારે રાખવા તૈયાર જ છે. પણ એવું આપણે થોડોક સ્વેચ્છાએ સુધારો કરવો જોઈએ. બરાબર. અને લડત તો ઘણા બધા યુવાનો વડીલોએ બહુ સારી એવી લડી છે, જેથી સ્વાભિમાન નું કયો, શિક્ષણ નું કયો, સામાજિક ભેદભાવ કે એકતાની સંગઠનની વાત કરો તો ઘણું બધું વધતા ઓછા પ્રમાણમાં સમાજમાં હલચલ થઈ રહી છે. અને થોડો હળવે સમાજ કોઈ પણ મુદ્દે એકત્રિત થાય છે. એ આનંદની વાત છે. અને હજી જ્યાં ઓલું હોય ને થોડું સુધારો કરવો પડે. કરવો પડશે, સાચી વાત છે. ચેતનભાઈ લાઈવમાં આવ્યા તમે, અને લાઈવમાં આવીને ઘણી બધી સમાજને લાયક સમાજને જે જરૂરી હોય એ વાત કરી, એટલે આજ ઘણો આનંદ છે. ના ઘણા સમયથી જોડાવા આપણે ઈચ્છતા હતા, પણ શું છે કે કોઈ પણ કારણોસર આપણે જોડાઈ નતા શકતા, કારણ કે આપણે આવી રીતે લાઈવમાં બહુ ઓછું વાત કરી એટલે એવું થતું હોય. બાકી આપણે સામાજિક પેજ ઉપર આવી ચર્ચા કરીએ. પેલા આપણે જે લેખ લખતા, જે આપણે લેખન વધારે કરતા, પણ હવે એમાં બહુ ઓછા લોકોને ઇન્ટરેસ્ટ છે વાંચવામાં, સમજવામાં. કારણ કે ઘણા બધા મિત્રો છે બહુ સરસ લખે છે, સામાજિક વિચારો પરિવર્તન કરવા માટે ઘણું બધું કરી રહ્યા છે, પણ અત્યારે શું છે મીડિયા રેકોર્ડિંગ એનું બહુ
વધારે એકદમ આકર્ષિત લોકો થાય ને તરત સાંભળવા કરે, જોવા કરે. તો સરસાનો વિષય આ તમે જે કઈ ઉપાડ્યું છે, અજીતભાઈ છે, મનસુખભાઈ મીઠાપરા છે, બધા ઘણા બધા મિત્રો છે, અને બધા જે કઈ સમાજમાં પોઝિટિવિટી ફેલાવવાનું જે કઈ કાર્ય, સારો પ્રયાસ કરવાનું, પરિવર્તન કરવાનું કર્યું છે, અભિનંદનને પાત્ર છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. માતાજી ભગવાન કે સમાજ જાગૃતતા અને સમાજ એકતાના તાતણે બંધાય એનું તમે મધ્યસ્થી બનો, એવી મારી ખૂબ ખૂબ શુભકામના છે. હવે ચેતનભાઈ, આપણે મૂળ આપણા સમાજના હમણાં આપણા સરકાર વસ્તી ગણતરી કરવાનું ચાલુ કરશે. અવાજ થોડો ઘોંઘળો આવે છે. ઘોઘલો આવે છે અવાજ. હા, બોલો 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 બોલો. હમણાં વસ્તી ગણતરી ચાલુ કરશે. હા 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 હા. એટલે મારું એવું માનવું છે કે ઓબીસી માંથી આપણી 40 જ્ઞાતિઓ પણ તૈયાર રહેવું પડે કે આપણા સમાજને હક અધિકારો એમાંથી મળી શકે, એવું કઈક પ્રયત્નો કરવા પડશે એમ. આ બહુ સારી બાબત છે કે જે આ ઘણા વર્ષોથી ઈચ્છતા હતા કે ભાઈ જનગણના થવી જોઈએ. અને એ સરકારે નિર્ણય લીધો એ અભિનંદનને પાત્ર છે. બરોબર. પણ હવે આપણી જવાબદારી આવે છે કે આપણા કોઈ વ્યક્તિ કોઈ બાકી ન રહી જાય કે વસ્તી ગણતરીમાં એનું નામ ન ચડે. બરાબર. એક દિવસ કદાચ ક્યાંક બહાર પરદેશમાં રહેતા હોય, દેશમાં રહેતા હોય, કારણ કે આપણી નોંધ હશે તો આપણું વસ્તીમાં ગણતરી હશે તો આપણી નોંધ લેવાય છે. હા, બરાબર. હવે ઘણા ગામડામાં આપણે જોવો અજીતભાઈ, ઘણા ગામડા તમે ફરતા હોય, આપણે ફરતા હોય, ઘણા આપણા બધા ઘણા ખરા મિત્રો ફરતા હોય છે. આપણું 400 નું વોટિંગ હોય, 500 નું હોય, 250 નું હોય, 300 નું હોય, પણ ગામમાં વોટિંગ સમયે 250 નું મતદાન હોય ને તો 70 થી 72 જણા કરવા ગયા હોય, કે 50 હોય કે 100 જણા, 50% મતદાન નો હોય, 40% જેવું મતદાન હોય. સાચી વાત છે. હા હા. તો નોંધ લેવાની નથી. એટલે જો નોંધ લેવી હોય તો 100% જાગૃતતા એ બાબતમાં રાખવી જોઈએ. એક તો પેલા મતદાનનું, પછી આજે કે જનગણનામાં નામ જે રહ્યા એમાં કાળજી રાખીને એક દી કદાચ પરદેશમાં રહેતા હોય, ગમે ત્યાં રહેતા હોય તો એ અને જે વસ્તુ પેલા જાતિ જરૂર. ત્યાં જાતિ છુપાવવાનું બંધ કરવું પડે. બીજું હા, અરે એ તો જાતિ છુપાવી કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. કારણ કે જાતિ છુપાવવાથી શું થવાનું છે? જે સહી સહી જ. હા. બહુ સારી બાબત છે. તમારી હારે વાત કરીને ખૂબ આનંદ થયો. અને મારી કાલી ગેલી ભાષામાં જે કઈ મારે આવડતમાં જે કઈ ખૂબ કહેવાનું સારી હોય વાત કરી કીધું. તમે. જરૂરી. બરોબર. અને કોઈ છતાંય કઈ સુખ થયો હોય તો દરગુજર કરજો. સૌને જય માતાજી. અને મને આટલા વાત કરવાનો જે અવસર આપ્યો એ તમારો આભાર માનું છું. લાઈવ પૂરું થાય છે ને એટલે તમે બતાવશો ને હું બતાવીશ, પછી એવું હે થાય કદાચ. લાઈવ પૂરું થઈ શું કયો? જાય ને, હા હા લાઈવ આપણી વાત પૂરી થઈ જાય ને પછી જે પોસ્ટ થઈ જશે ને હા પછી તમે કમ્પ્લીટલી દેખાશો ને હું બતાવીશ. હા. બિપિનભાઈ જય માતાજી, જીતેશભાઈ ખાવડિયા જય માતાજી, લો બધાને જય માતાજી કહી દઈ પછી. હા. એ સારું છે તમે. મનસુખભાઈ મીઠા હે એ સારું તમે આવ્યા હતી એમ. હા, અરે આવું જોઈ ને આપડે જે અને એકબીજા ઈબાને અને જગદીશભાઈ મારી વાત વાઘેલા સાંભળો, જય માતાજી. મારી વાત હા સાંભળો કે સામાજિક મુદ્દે હંમેશને માટે તપ્તર ને તૈયાર રહેજો ગમે ત્યાં. હા હા. તપ્તર ને તૈયાર રહેજો, કારણ કે હવે આપણે સોશિયલ મીડિયામાં 2 દીએ 3 દીએ ક્યારેક ક્યારેક આવતા રહીશું. હા, જયારે સમયની અનુકૂળતા હોય ત્યારે હોય, કારણ કે આપણે એક પારિવારિક હા. જીવનમાં રહેતા વ્યક્તિ હોય એટલે હરેક ટાઈમે ક્યારેક સમય અપાતો હોય, ક્યારેક ન અપાતો હોય, પણ અને અનુકૂળતા છે એટલે ત્યારે ચોક્કસ લાઈવમાં જોડાઈશું અને સામાજિક બેઝ ઉપર આપણે ગહન મંથન અને ચિંતન કરશું, એની ડિબેટ કરશું. ત્યાં કઈ જરૂર હોયને આપણે ચર્ચા કરીશું. જરૂર. સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે ઉપયોગ કરવો છે, બરાબર? સમાજ માટે ઉપયોગ અરે કરવો છે. અજીતભાઈ, માધ્યમ મળ્યું છે સોશિયલ મીડિયાનું, તો સોશિયલ મીડિયા અત્યારે ગણો તો ગુજરાત નહીં પણ ભારત આખામાં દેશમાં મોટામાં મોટી તાકાત બની ગઈ છે. કોઈ પણ મુદ્દો કોઈ સાંભળતું ન હોય અને સોશિયલ મીડિયામાં સર્ગે એટલે ઇલેક્ટ્રિક મીડિયામાં, પ્રેસ મીડિયામાં આવે, દરેક મીડિયામાં આવે છે અને સરકાર સુધી પણ એની નોંધ લેવામાં આવે છે.
એવા આપણે ઘણા બધા કિસ્સાઓમાં જોયેલું. એટલે સાચી વાત છે. આનો સદુપયોગ કરવો જોઈએ. અંદર હમ. અંદર વિખવાદ કે બીજું કઈ ઓલું કરવામાં એમાં કોઈ ફાયદો નથી થવાનો. ફાયદો. એકબીજાનું નીચું પાડવું બોલવું, આપણો કોઈ યારે વિરોધ નથી, આપણે કોઈ યારે માથાકૂટ કરવાનો સમય નથી. સમાજમાં આપણે શું કરીએ જોઈએ, આપણા કયા પ્રયાસ હોય સમાજ વિકાસની હરણફાળ ભરે, સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં પરિવર્તન આવે, સમાજમાં શિક્ષણનું સ્તર વધે. આવા પ્રયાસો આપણે કરવા જોઈએ. બાકી બીજું તમે શું કરો છો ને ઓલા આમ કર્યું ઓલા આમ, એવો આપણી પાસે કોઈ સમય જ નથી. અને દરેક જ્ઞાતિઓની અંદર થોડી ઘણી જય પ્રોબ્લેમ માતાજી. ચાલતી જ હોય. હા, દરેક જ્ઞાતિઓની અંદર થોડી ઘણી પ્રોબ્લેમ હાલતી જ હોય, એવું તો રહેવાનું હા, જ હા, છે. પણ હા. બીજી જ્ઞાતિઓના રહે ને બહાર નથી આવવા દેતા. એમની હા, અરે અંદરની વાત હોય ને કઈ પણ. એની સમજણ શક્તિની વાત છે કે કોઈ નાના મોટા મુદ્દા કે નાના મોટા વિવાદ આ તે એ બધી સોશિયલ મીડિયામાં સગાવવાની કોઈ વાત જ નથી. સમાજ ઉપયોગી જે સરસારે એ જ હકીકત હોવી જોઈએ. આપણો પાયાનો મુદ્દો હું જોઈજો, સરકારશ્રીની લાભદાયક યોજના હોય, મારા ખ્યાલ પ્રમાણે મારા વિચારો હું આપને કહું છું બરાબર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી, કે સરકારશ્રીની ઘણી બધી એવી યોજના છે જે સમાજ છેવાડાના વંચિતો સુધી ઘણી પહોંચતી નથી, અને એના મધ્યસ્થી આપણે કંઈક સમાજમાં જો કરવા ઈચ્છતા હોય તો મધ્યસ્થી બનીને એમાં જે કઈ છેવાડાના માણસો, એને કોઈ વિધવા પેન્શન છે, કોઈ છોકરાઓને સ્કોલરશિપ માટેના, કોઈ છોકરાઓને આ જે કઈ નવી આરટી ને એમાં જે કઈ એને એડમિશન લેવડાવવાના, જે કઈ નાની મોટી શિક્ષણ સ્તરે એને શું જરૂર છે એ કામ કરો. વિધવા પેન્શન છે, પછી વૃદ્ધ પેન્શન છે, પછી ઘણી બધી સરકારશ્રી યોજના, ઘણા પાસે તો આધાર પુરાવા નથી. હમણાં જોયું આપણે સોશિયલ મીડિયામાં અને ન્યૂઝ મીડિયામાં કે ઓલા બહારના બીજા દેશોના આવીને એની પાસે પ્રૂફ છે ને આપણે વર્ષોથી અહીંયા પેઢીઓની પેઢી કાઢી નાખીને આપણી પાસે પ્રૂફ, આપણી અમુક પાસે પ્રૂફ નથી. આ સાચી વાત છે. તો એ આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ, આવા બધા જે કઈ જરૂરી પુરાવા રહ્યા એ બધાનું કામમાં આપણે મધ્યસ્થી બનવું પડે કે ભાઈ હાલો ન હોય તો સલાહ સૂચન આપીને એને સહકાર આપીને એને એ બધું કરાવવું. તો એ તરફ દિશા સરસાના મુદ્દા બધા આપણા ઈ હોવા જોઈએ. ઈ સમાજમાં વિકાસ કરે તો વધતા ઓછા પ્રમાણમાં ટૂંકા કે લાંબા ગાળે ઈ પરિવર્તન થશે અને ઈ સમાજમાં ઉપયોગી આવશે. પછી સમાજની એકતા આપણે વિખવાદ ન કરવી એટલે સમાજની એકતા જ છે. સમાજે કોઈ વાંધો નથી, પણ જે કઈ આગેવાનો અમુકને મન દુઃખ રહેતું હોય કે અમુકને વધતા હોય કોઈ નાનું મોટું વાતે થતું હોય, એના કારણે સમાજમાંથી વિખવાદ છે. બાકી સમાજ ગમે ત્યાં બોલાવો હોય કોઈ પણ આરે સમાજ આવવા તૈયાર જ હોય છે. ઘણી બધી આપણે જોયેલું અગાઉ પણ હજારોની સંખ્યામાં સમાજ ભેગો થાય છે, અને કોઈ સમાજને તો કોઈ એવો વિખવાદ છે જ નહીં મારા ખ્યાલે, મારી દ્રષ્ટિએ. સમાજ તો કાર્યોમાં ભેગા થઈને ઉભા રહે, બીજું શું. હા, તમે કોઈ પણ સમાજનો સારું કામ કરો. હા, બરોબર. જગદીશભાઈ વાઘેલા કહે છે કે આપણા સમાજમાં ખાલી શબ્દોનો વિરોધ હોવો જોઈએ, કોઈ પર્સનલ વિરોધ હોવો ન જોઈએ. બરોબર છે જગદીશભાઈની વાત, કે માણસનો વ્યક્તિના માત્ર વિચારોનો વિરોધ હોવો જોઈએ, વ્યક્તિનો નહીં. વિચારોનો. બરોબર છે. આમાં જો આપણે તો રાજકીય ક્ષેત્ર નથી, આપણે ખાલી સામાજિક ક્ષેત્રે કામ કરવા વાળા સામાજિક કાર્યકરો, સામાજિક માણસો, સામાન્ય માણસો છે. હવે ટોપ લેવલના ભાજપ, કોંગ્રેસ કે આપના એમાં રાજકીય ક્ષેત્ર, આપણે સામાજિક વાત કરતા, પણ રાજકીય ક્ષેત્રનો એક સારો મુદ્દો એવો કહું કે ઘણી બધી બાબત એવી આવી તો બધી પાર્ટી એક મંચ બેસીને હોતે ઘણી વાર નિર્ણય લે છે. અને આપણે તો કોઈ હજી ઈ ક્ષેત્રે ભોગ્યા, ઈ સ્ટેજે ભોગ્યા નથી, અને તો પણ આંતરિક વિખવાદો ઉપડી જાય છે આપણા. સાચી વાત છે. એટલે મારી દ્રષ્ટિએ માણસના, જગદીશભાઈ કીધું એમ, વ્યક્તિનો વિરોધ ન હોવો જોઈએ, એના વિચારો હોય એનો વિરોધ હોય. સાચી વાત છે. સારું, બોલો એ હવે આગળ છે ને આપણે આગળ સમાજ હિત માટે પ્રયત્નો કરવાનું ચાલુ રાખવું પડશે. ચેતનભાઈ, હા, જરૂર. સમાજ ચાલુ રાખવું પડશે.
નહીતર શું છે કે જે આ જે પાયાનો વિકાસ ને સમાજના હક અધિકારો અને આપણી જાતિનો અપમાન માટે જે કંઈ થાય છે એના માટે હમ. આ બધું ઉલટા વિચારો સોશિયલ મીડિયામાં ઉલટા હોય ને એ રીતે ચાલુ રહ્યું છે. હમ હમ. મેન ના મુદ્દાની બહુ સમાજની વાત થતી નથી. અજીતભાઈ બહુ બહુ સાચી વાત કરી કે હમ જાગૃતતાનું મોજું જો લાવવું હોય ને સમાજને એકત્રિત કરવો, સમાજ શૈક્ષણિક સ્તરમાં એને રુચિ રખાવી હોય કે સમાજને દેશ દુનિયાની જો એને જાગૃતતા કરાવી હોય તો એના માટે હમ ગંગાજીનો પ્રવાહ કેમ ચાલે નદીમાં, ચાલુ નદીમાં વેગન હાલતું હોય વેગ, હમ હમ તો એ પાણી તાજું જ તાજું રહેવાનું છે. વાસી પડ્યું રહેશે તો વાસી પડ્યું રહેશે, સમાંતર એમને પડ્યું રહેશે તો વાસી થઈ જાય છે. સાચી વાત છે. એટલે જ્ઞાનની ગંગા રે ની હંમેશા વહેતી હારી. હમ એકબીજાને આપલે કરવાથી, એકબીજાના મારા વિચારો તમને ખબર, તમારા વિચારો મારા, આ મનસુખભાઈ છે, ઘણા ઘણા નાના મોટા ઘણા મિત્રો રહ્યા, એટલે ઈ બધાના હા વિચારો આપણે એકબીજા જાણીએ તો એકબીજાને, મને ઘણી ખબર ન હોય તમને ખબર હોય, તમને ન ખબર હોય મનસુખભાઈને ખબર હોય, અનિલભાઈ કે કોઈ પણ બીજા ભાઈઓ હોય બધાને ખબર હોય, તો ઈ એકબીજાના વિચારો આપલે કરવાથી મંથન થશે, મંથન થશે તો એમાંથી કાંઈક નિચોડ આવશે, સમાજના વિકાસનું કાંઈક એમાંથી આપણને સૂચશે. સાચી વાત છે. હા હા, ભાવેશભાઈ પરમાર, જય માતાજી. હા, સંજયભાઈ કાવિઠિયા, જય માતાજી. હા, ભલે સારું, હવે આપણે ઘણી ચર્ચા કરી, મારે હજી મનસુખ થોડું સાંભળો કામ છે. ખરા, મનસુખભાઈ પાસે લાઈવ ચાલુ રાખો. હે? પણ હવે આપણે અત્યારે જે મુદ્દાની વાત કરવાની હતી ચેતનભાઈ, હા આપણા સમાજનું અપમાન થાય છે એ માટે, અને હા સમાજનું સ્વમાન ગવાય છે એ માટે આપણે ચર્ચા કરવાની હતી. એટલે તમે ખૂબ સારી વાત કરી. હમ અને આવનારા દિવસોમાં આપણા સમાજની એકતા હોવી જોઈએ આ માટે, મદદ કરવા માટે હમ કે હમ આપણા સમાજનું અપમાન થાય છે એ માટે. જી જી. બરાબર. સારું અજીતભાઈ, જોડાણા લાઈવમાં મારે થોડું કામ છે, તો પછી ભલે બે ભલે. ત્રણ દિવસે, બે ત્રણ દિવસે, 4-5 દિવસે આપણે મળતા રહીશું, ચર્ચા કરીશું. આજે હા એક હા દિવસમાં જ બધે મુદ્દા, એક એક મુદ્દા લઈશું, નિરાતે વિગતવાર ચર્ચા કરીશું, અને આપણે ભલે ભલે એકબીજા જે કઈ જાગૃતતાના પ્રયાસો રહ્યા કરીશું સાથે લઈને, બરોબર. ભલે ભલે સારું. યા ભલે, જય માતાજી સૌ મિત્રોને, સૌ લાઈવ જોયા, નિહાળ્યા, સાંભળ્યા અમને, એ બદલ સૌનો આભાર, ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. આપણી સાથે અત્યારે ચેતનભાઈ લાઈવમાં જોડાયા હતા, અને એમને દેવી પૂજક સમાજની ઘણી ખરી એવી વાતો કરી કે આપણે હકીકત અત્યારની યુવા પેઢીએ મનમાં રાખ્યા જેવી છે. કારણ કે આપણા દેવી પૂજક વાઘરી સમાજનું અપમાન ખૂબ થાય છે બધી જગ્યાએ, બરાબર. આપણે કોઈ ત્યાં ને ત્યાં કોઈ ધીંગાણું કરવાની જરૂર નથી, બરાબર. કોઈ પહેલા તો સમજાવવાનો પ્રયાસ કરવાનો, અને ત્યાર પછી ન સમજે તો આપણે કાયદેસર કાર્યવાહી કરવી તેના ઉપર, બરાબર. અને આ માટે આપણે સમાજની એકતાનું પીઠબળ ઊભું કરવું પડશે, બરાબર. કોઈ પણ લડત હોય, દેવી પૂજક સમાજની અપમાન થતું હોય એ માટે, દેવી પૂજક સમાજના હક અધિકારો, દેવી પૂજક સમાજના પાયાના વિકાસો, એટલા માટે આપણા સમાજની પીઠબળ ઊભું કરવા માટે સમાજની એકતા જ રંગ લાવશે, બરાબર. એટલે મારી દરેક મિત્રોને આટલી નમ્ર દરખાસ્ત છે કે અત્યારની યુવા પેઢી સમાજને હું જરૂર છે, અને સમાજ માટે આપણે શું કરી શકીએ તો આપણો સમાજ આગળ આવે. દરેક જ્ઞાતિઓની જેમ આપણા સમાજનું પણ નામ લેવાય, અને તે સારા માટે નામ લેવાય, સારા કાર્યો માટે નામ લેવાય આપણા સમાજનું. એટલે સમાજમાં જાગૃતિ વધે એ માટે પ્રયાસ કરજો દરેક મિત્રોને. જય માતાજી. અમિત ડાભીભાઈ.
જગદીશ વાઘેલાભાઈ, જય માતાજી. દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે લાઈવમાં જોડાયા એ બદલ હું દિલથી આભાર માનું છું. મનસુખભાઈ મીઠાપરા, જય માતાજી. બિપિનભાઈ, જય માતાજી. એટલે હું અત્યારે અહીં લાઈવ પૂરું કરું છું. દરેક મિત્રો જોડાયા એ બદલ હું ખૂબ ખૂબ આભાર. અને સમાજનો કાંઈક એવો મુદ્દો હશે એટલે ચોક્કસ અમે લાઈવમાં આવશું અને સમાજને જાણ કરીશું. બરાબર, આપણે સમાજથી કાંઈ છુપાવીને ચાલવાનું નથી. બરાબર, જે કાંઈ પણ વાત હોય એ સમાજ સમક્ષ મૂકવાની છે અને સમાજના મુખ્ય લક્ષી મુદ્દા છે એ માટે જ આપણે પ્રયત્ન કરીશું. જય માતાજી, જય માતાજી, જય દેવી સમાજ.